નમસ્કાર. આજે આપણે એક એવા વિચારને સમજવા જઈ રહ્યા છીએ જે વિજ્ઞાનને જોવાની અને શીખવાની આપણી રીતને એક નવો જ દૃષ્ટિકોણ આપી શકે છે. સામાન્ય રીતે જ્યારે આપણે વિજ્ઞાન વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં કંઈક આવી જ છબી આવે છે, ખરું ને? કે ભાઈ આ તો બહુ અઘરો વિષય છે, આપણા રોજિંદા જીવન સાથે એને શું લેવા દેવા? પણ શું ખરેખર એવું છે? આ સ્ત્રોત સામગ્રી આપણને કહે છે કે વિજ્ઞાન એ માત્ર જ્ઞાનનો સંગ્રહ નથી, પણ આપણી આસપાસની દુનિયાને જોવાની અને સમજવાની એક રીત છે. એક એવી નજર છે જે આપણને સવાલો પૂછતા શીખવે છે. તો આ સમગ્ર ચર્ચામાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પાઠ્યપુસ્તકની બહારનું વિજ્ઞાન, પછી એ આપણી સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલું છે, ત્રીજું આપણી આસપાસની દુનિયા જ એક પ્રયોગશાળા કેવી રીતે છે, ત્યાર પછી આ વિજ્ઞાનને ક્રિયામાં કેવી રીતે મુકાય, અને છેલ્લે આ બધા પરથી એક નવી વિસ્તૃત દ્રષ્ટિ કેવી રીતે કેળવાય. ચાલો તો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે સંસ્કૃતિનું વણાટ. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણું જીવન અને આપણી રહેણીકરણી વૈજ્ઞાનિક વિચારસરણીને કેવી રીતે આકાર આપે છે. મોટાભાગે આપણે આ બે વસ્તુઓને સાવ અલગ જ માનીએ છીએ, પણ એવું છે નહીં. સંસ્કૃતિ એટલે શું? જુઓ, અહીં બહુ સરસ વ્યાખ્યા આપી છે. સંસ્કૃતિ એ ખાલી આપણા તહેવારો કે રીતિરિવાજો નથી. ના, એ તો એનાથી ઘણું વધારે છે. આપણે રોજિંદા જીવનમાં શું કરીએ છીએ, કેવું વિચારીએ છીએ, આપણી માન્યતાઓ શું છે, આ બધું જ સંસ્કૃતિનો ભાગ છે. અને આ સંસ્કૃતિ ક્યાં દેખાય છે? આપણી રોજિંદી પ્રથાઓમાં, આપણા ખોરાક અને કપડામાં, આપણી સ્થાનિક પરંપરાઓમાં, આપણા સામાજિક મૂલ્યોમાં, બધે જ. અને આ જ એ વાતાવરણ છે જ્યાંથી વિજ્ઞાન માટેની જિજ્ઞાસા જન્મે છે અને વિકસે છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે સાચું વિજ્ઞાન શિક્ષણ એ છે જે આ સાંસ્કૃતિક વાસ્તવિકતા સાથે જોડાય. વિજ્ઞાનને કોઈ અલગ, બંધિયાર ઓરડાનો વિષય બનાવવાને બદલે તેને આપણા જીવનનો જ એક ભાગ બનાવવો જોઈએ. જ્યારે શીખવાની પ્રક્રિયા આપણા અનુભવો સાથે જોડાય ત્યારે જ તે ખરા અર્થમાં અસરકારક બને છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સંસ્કૃતિનો વિચાર આપણી આસપાસની દુનિયાને, આપણી જીવંત પ્રયોગશાળાને કેવી રીતે સ્પર્શે છે. કેવી રીતે આપણે આપણી આસપાસ જ વિજ્ઞાન શોધી શકીએ? આ એક બહુ જ મહત્વનો વિચાર છે. પર્યાવરણ એ જ આપણો અંતિમ વર્ગખંડ છે. મતલબ કે વિજ્ઞાન શીખવા માટે મોંઘા સાધનોવાળી લેબ હોવી જરૂરી નથી. આપણી આસપાસનું જગત, આપણું પર્યાવરણ એ પોતે જ એક વિશાળ પ્રયોગશાળા છે. પણ સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? આટલી મોટી દુનિયામાં વિજ્ઞાન ક્યાં શોધવું? તો આ વિચાર આપણને કહે છે કે આપણી આસપાસની જે મૂળભૂત વ્યવસ્થાઓ છે, જે આપણા સમાજને જીવંત રાખે છે, તેના પર ધ્યાન આપવું જોઈએ. જેમ કે આપણા વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કેવી છે, આપણી આસપાસ કયા પ્રકારના જીવજંતુઓ અને વનસ્પતિઓ છે, આપણે વીજળી ક્યાંથી મેળવીએ છીએ અને કેવી રીતે વાપરીએ છીએ, કચરાનો નિકાલ કેવી રીતે થાય છે. આ બધા વિષયો ફક્ત પુસ્તકના પાઠ નથી, આ તો જીવંત સિસ્ટમ્સ છે જે આપણી આસપાસ સતત ચાલી રહી છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ તો થઈ સિદ્ધાંતની, પણ હવે એને અમલમાં કેવી રીતે મુકાય? ચાલો હવે આપણે ક્રિયામાં વિજ્ઞાન એટલે કે સંકલિત શિક્ષણ માટેની કેટલીક વ્યવહારુ પદ્ધતિઓ પર નજર કરીએ. આ અભિગમનો મુખ્ય આધાર છે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. મતલબ કે માત્ર ક્લાસમાં બેસીને સાંભળવા કે ગોખવાને બદલે જાતે કોઈ પ્રોજેક્ટ હાથમાં લઈને વાસ્તવિક દુનિયામાં કામ કરીને ઊંડી સમજ કેળવવી. એક ઉદાહરણ લઈએ. માની લો કે પાણીના વ્યવસ્થાપન પર એક પ્રોજેક્ટ કરવો છે. તો એમાં શું આવે? પહેલાં તો વિસ્તારના પાણીના સ્ત્રોત કયા છે, કૂવા, નદી, નળ, એનું સર્વેક્ષણ કરવું. પછી લોકો પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે એ સમજવું, પાણી બચાવવાની કઈ રીતો હોઈ શકે એ શોધવું, અને છેલ્લે સ્થાનિક સમસ્યાઓ માટે કોઈક વ્યવહારુ ઉકેલ સૂચવવો. જુઓ, આ કે જ H2Oનું સૂત્ર ગોખવા કરતાં કેટલું અલગ અને રસપ્રદ છે. અને આ પદ્ધતિ કોઈ પણ ધોરણમાં લાગુ કરી શકાય છે. જેમ કે અહીં એક ઉદાહરણ આપ્યું છે. ધોરણ 6માં કચરાના વ્યવસ્થાપન માટે કોઈ જગ્યાની મુલાકાત લઈ શકાય. ધોરણ 7માં એસિડ બેઝ સમજવા માટે સીધા પ્રયોગો અને અવલોકન કરી શકાય. અને ધોરણ 8માં દહન અને જ્યોત જેવા વિષય માટે પણ પ્રોજેક્ટ અને ક્ષેત્રીય મુલાકાત ગોઠવી શકાય. તો આ બધી ચર્ચાના અંતે આપણે એક વિસ્તૃત દ્રષ્ટિ કેળવીએ. આ નવા પરિપ્રેક્ષ્યનો સાર શું છે? આપણે બે રીતો વચ્ચેનો તફાવત સમજી શકીએ છીએ. એક તરફ છે ગોખણપટ્ટી, જેમાં ફક્ત તથ્યો યાદ રાખવા પર ભાર મુકાય છે,
અને બીજી તરફ છે સંકલિત વિજ્ઞાન, જે પ્રશ્નો પૂછવા પર આધારિત છે, જે વાસ્તવિક સમસ્યાઓ સાથે જોડાયેલું છે અને જેમાં આપણું પર્યાવરણ જ આપણી પ્રયોગશાળા છે. આ એક પાયાનો બદલાવ છે. આ વિચારને આ એક વાક્ય બહુ સુંદર રીતે રજૂ કરે છે. વિજ્ઞાન અને પર્યાવરણ અવિભાજ્ય છે. તે એક જ સિક્કાની બે બાજુઓ છે. ખરેખર આ બંનેને અલગ પાડી જ ન શકાય. તો સાચો ધ્યેય શું છે? માત્ર વૈજ્ઞાનિક તથ્યોને યાદ રાખવાનો નહીં, પરંતુ દુનિયાને જોવાનો એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો. અને જ્યારે આવું થાય છે ત્યારે વિજ્ઞાન આપણા માટે વધુ અર્થપૂર્ણ, વધુ રસપ્રદ અને આપણા જીવનનો જ એક હિસ્સો બની જાય છે. અને અંતે આ વિચાર આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણી આસપાસનો વિસ્તાર, આપણો મહોલ્લો, આપણું ગામ કે શહેર એ કઈ વૈજ્ઞાનિક વાર્તા કહી રહ્યું છે? શું આપણે એ વાર્તાને સાંભળવા, સમજવા અને શોધવા તૈયાર છીએ?